કવર બનાવવાનું છે ગાડીનું મસ્ત, ગાડી નહીં આવડતી એને, તમે બધા કોમેન્ટ કરજો ભાઈ. જય જંગલેશ્વર મહાદેવ. તો આ કાલુ ગુરુના દર્શન કરવાના છે, પણ મેન ગુરુ તો આપણા મા બાપ જ છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું જૂના બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત મજાનું બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. તળાજાથી વૈયાવાસી ઘરે. તમને બધાને એમ થતું છે ડાયરેક્ટ તળાજાથી ઘરે કેમ પૂગી ગયા, પણ સવારમાં વહેલા નીકળી ગયા હતા ને એટલે પૂગી ગયા. અને આજે ભાઈ છે ને ગુરુ પૂનમ છે, તો ગુરુ પૂનમની ઢેર સારી શુભકામના. અમારા દીદુબેન આવી ગયા છે, બદલી કરી નાખી છે. આમ કરી એમની વૈયામાં દીદીને મુકતા આવ્યા અને આને લેતા આવ્યા. તો હવે અત્યારે ક્યાં જવાનું છે? જંગલેશ્વર. જંગલેશ્વર જવાનું છે. ક્યાં? હાલો રેડી ભાઈ, થોડુંક પેલું થઈ જાય તો જવાનું છે જંગલેશ્વર દર્શન કરવા. કારણ કે ગુરુ પૂનમ છે ભાઈ. તો બગડાણા એવડી ટ્રાફિક છે ને કે વાત કરવામાં, એટલે બગડાણા જવાનું આજે કેન્સલ કરી દેવાનું. કારણ કે ભાઈ આપણા કાંઠા વિસ્તારમાં છે ને, આજુબાજુના એરિયાના ગામડાને છે ને આજે ન જવાય. આપણે આડા દિવસે જઈ આવીએ ને તો પણ હાલે. તો વોચ સંભાઈ દીધી છે અમારા દીદીબેને, તો પહેલી અને ગુરુ પૂનમ છે ભાઈ. ગુરુના દર્શન કરવાના છે, પણ મેન ગુરુ તો આપણા મા બાપ જ છે. એને પગે લાગીને નીકળી જવાનું, એટલે આપણે ગુરુના દર્શન થઈ ગયા એવું છે. તો આજે તો આપણે છે ને ભાઈ પહેલાં જવાનું છે જંગલેશ્વર, પછી ત્યાંથી જવાનું છે આપણા મઢે, પછી કંઈક આગળ પ્લાન કરીશું, જોઈએ હવે. પણ પહેલાં તો છે ને અપડાઉન કરવું જોઈએ, કારણ કે આપણી પાસે એક જ ગાડી છે. જેમાં અપડાઉનમાં ભાઈ ઘણા થઈ જાવ, અમે 4-5 જણા છે, એટલે એક ફેરો મારી દઉં ને એટલે કમ્પ્લીટ થઈ જાય. તો હાલો ભાઈ નીકળી. તારે આવવાનું છે? પ્રસાદી લેવા નહીં આવવાનું? ડાયરો બધો બેઠો છે. અમારા કાકા છે, આ મારા કાકા છે ને સામે બેઠા એ હતી, ને અમારા છોટુભાઈ છે. તારે આવવાનું છે? નહીં નહીં આવવાનું? તો શાંતાગીરી બાપુના દર્શન કરતા આવી મસ્તીના. અને ત્યાં પણ પ્રસાદીનું ચાલુ છે ને 5-6 વાગે અહીંયા બાપા સીતારામે આપણે ભૈજાનો મસ્ત પ્રોગ્રામ હોય, તો ત્યાં પણ ચાલુ હોય. તો અત્યારે તો આપણે જવાનું છે પહેલાં જંગલેશ્વર, પછી ત્યાંથી જવાનું છે જાતપર. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જય જંગલેશ્વર મહાદેવ. તો મહાદેવના મંદિરે પહોંચી ગયા છે, દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લો. શાંતાગીરી બાપુની સમાધિ છે, દર્શન કરી લેજો. અમે દર્શન કરી લીધા છે. ઓળખો આને તમે? આ કાલુ. अरे कहना क्या चाहते हो? કાલુ મસ્ત દર્શન કરી લીધા છે ભાઈ. મઢે પૂરી ગયા, જંગલેશ્વરથી આવી ડાયરેક્ટ મઢે દર્શન કરી લીધા છે ને હવે જવાનું કરવા આવ્યા છે. તો મઢે આજની પૂનમ છે, તો આજની જે લાગતું હોય એને જવાનું કરવા આવ્યા છે. તો બધા જો અમારી વાડિયાથી પૂગી ગયા છે.
માટે બેસી ગયા છીએ ભાઈ. જાત પરથી વહી આવ્યા મિત્રો ભાઈ ઊંચા કોરડા મજા આવી ભાઈ. ઘડીક વાર દરિયે હતા, દરિયે જ છીએ અત્યારે. એમ જોવો તમે દરિયો ભરાય છે મસ્તીનો. અને અમે છે સાવનમાનું મંદિર દર્શન કરી લેજો. ઊંચા કોરડા આવ્યા હતા ભાઈ. અમે એક ડ્રાઈવર બનાવવા ગાડીનો, પણ હજી થોડીક વાર લાગી જાય એવું લાગે અમને. અશ્વિનને ડ્રાઈવર બનાવવાનું છે ગાડીનો. મસ્ત ગાડી નહીં આવડતી એને. તમે બધા કોમેન્ટ કરજો ભાઈ, વહેલા શીખી જાય તો મારે થોડુંક ટેન્શન ઓછું થઈ જાય. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. અમારા હાર્દિકભાઈને હારે લેવા હા અમે. હાર્દિક ગાડીની ટ્રેડિંગ આપતા હા મસ્તીની. કા છે ગરમી થઈ ગઈ કે હજી આવડતી ને બરાબર ભાઈ. ઓલું હોડું કેમ પવન દરિયામાં પાણીને લે આમ વયું જાય એમ હોડો એની ઘોડે ગાડી વહી જાય. ગાડી કાબુમાં નથી રહેતી હજી એવું છે. શરીરનું થોડુંક બેલેન્સ રાખે ને ભાઈ તો મસ્ત આવડી જાય એવું છે. તો હાલો ભાઈ નીકળીએ, કારણ કે મારા મામાને આવેલા છે તો ઘરે મૂકવા જવાના છે. તો મારા મામાને એને લઈને જવાના છે. બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. મજા આવી ગઈ ભાઈ. આજે વાગી ગયા છે મિત્રો 9 અને મસ્તનો નાહી નાખ્યું ભાઈ. નાહી લીધા છે કારણ કે કોટડાના દરિયાથી આવે છે ને ભાઈ. પૈનો એટલો ઉડ્યો હતો ને વાત કરવામાં એવું છે. તો 9 વાગી ગયા છે ભાઈ. મસ્તનું વાળું થઈ ગયું છે, ખાઈ લીધું છે. અને મારા મામાની આવ્યા હતા તો ઘડીક વાર બેઠા અને પછી એને મૂકવા ગયો. તો એવું બધું હતું. આજે પાછી ગુરુ પૂનમ હતી તો બધે દર્શન કરવા ગયા હતા. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. અને બાકી તો કાંઈ નહીં ભાઈ, મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે.